हालेलुया। और धन्यवाद देना चाहूँगा इस मीटिंग के जो आयोजक हैं, प्रभु के दास पास्टर रंजित भाई और उनके पूरा चर्च और पूरा परिवार को धन्यवाद देता हूँ। उसकी टीम को धन्यवाद देता हूँ। उन्होंने ये मीटिंग बहुत प्यार से और बहुत मेहनत के साथ, बड़े खर्च के साथ उन्होंने अरेंज किया है। प्रभु की स्तुति हो कि ये बहुत ही सौभाग्य की बात है कि हम लोग यहाँ पर आकर प्रभु का वचन बांट सके। प्रेज़ द लॉर्ड। और धन्यवाद देना चाहूँगा स्पेशली सीनियर पास्टर शुक्र भाई। मैं बहुत बहुत थैंक यू कहता हूँ। आपकी प्रेजेंस को देखकर मैं बहुत खुश हो गया। धन्यवाद देना चाहूँगा प्रभु के दास अशोक भाई, बहुत दूर से भी आए हैं, बहुत ही अच्छा लगा। और प्रभु की सेविकाएं यहाँ पर हैं। प्रेज़ द लॉर्ड। धन्यवाद देते हैं जितने सारे प्रभु के दासियाँ हैं और जितने सारे प्रभु के सेवक लोग हैं, वडील हैं, प्रभु के कार्य में लगे हुए हैं। मैं दिल से आपको रिस्पेक्ट करता हूँ और परमेश्वर आप सबको बहुत आशीष दे। बोलिए आमीन। और धन्यवाद देना चाहता हूँ आप सबको कि आप बहुत प्यार से प्रभु का वचन सुनने के लिए और आज रात आपके घर में यीशु को ले जाने के लिए आप यहाँ पर उपस्थित हैं। मैं सबको धन्यवाद देते हुए नाताल और नया साल की प्रेमी सलाम। प्रेज द लॉर्ड। बोलिए हालेलुया, बोलिए हालेलुया। आज रात यीशु प्रभु आपके घर में आना चाहता है। क्या आप तैयार हो? यीशु को ले जाएंगे, ले जाएंगे, ले जाएंगे। ओके, सो आप तैयार हैं? सो परमेश्वर का अद्भुत कार्य आपके जीवन में होने वाला है। बोलिए आमीन। सो चलिए हम प्रभु के पवित्र वचनों में से देखें और उनमें जो रखे हुए आशीष हम प्राप्त करें। आइज़ाया उसमें से हम एक वचन पढ़ते हैं और फिर हम आगे बढ़ेंगे। यशायाह उसका अध्याय 12वां अध्याय चैप्टर 12 और वर्स 3 और 4 और 5 वचन तक हम ये पढ़ेंगे और उनमें से हम मनन करेंगे। पढ़िए। ત્યારે તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો. यस, તે દિવસે તમે કહેશો, તે દિવસે તમે કહેશો, યહોવાની આભાર સ્તુતિ કરો. યહોવાની આભાર સ્તુતિ કરો. તેનું નામ લઈને તેને હાક મારો. તેનું નામ લઈને તેને હાક મારો. લોકોમાં તેના કૃત્યો જાહેર કરો. લોકોમાં તેના કૃત્ય જાહેર કરો. તેનું નામ શ્રેષ્ઠ છે. તેનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો. એવું પ્રગટ કરો. યહોવાના સ્તોત્ર ગાઓ. યહોવાના સ્તોત્ર ગાઓ. તેણે ઉત્તમ કાર્ય કર્યા છે. ઉત્તમ કાર્ય કર્યા છે. એ આખી પૃથ્વીમાં આ વિદિત થાઓ. એ આખી પૃથ્વીમાં વિદિત થાઓ. બધા જ કહીએ આમીન, હાલેલુયા. અહીંયા આપણે બહુ જ સરસ પ્રભુના વચન વાંચ્યું. तुम आनंद पूर्वक उद्धार के स्रोतों से जल भरोगे. बोलिए आमीन। उद्धार के स्रोतों से जल भरने का दिस इज द टाइम फॉर यू माय डियर ब्रदर्स एंड सिस्टर्स. आ समय छे આપણે ઉદ્ધારના સ્રોતામાંથી જલને ભરવો. પરમેશ્વરની સ્તુતિ થાવ. જે કઈ સમયના અંદર જે વીતી ગયા દિવસોના અંદર જે તો થઈ તે થઈ, પરંતુ આ દિવસોના અંદર આ 2024મું સાલ દરેકના માટે એક આશીર્વાદનું છે. બોલીએ આમેન, હાલેલુયા. ચાહે ગમે તે પરિસ્થિતિનો અનુભવ કરવું પડ્યું હોય યા ગમે તે પરિસ્થિતિમાંથી જીવનને પ્રસાર કરવું પડ્યું હોય, કોઈ વાંધો નહીં. પણ આ વર્ષના અંદર પ્રભુ તેમના લોકોના જીવનમાં અદ્ભુત અને સામર્થ્ય બાબતોને પ્રગટ કરવા માંગે છે. બધા જ આપણે કહીએ આમેન, હાલેલુયા. બોલીએ હાલેલુયા. ઘણાઓને માટે આજની એક રાત્રિ આશીર્વાદની રાત્રિ અને ઘણાઓને માટે આજની રાત્રિ એક છુટકારાની રાત્રિ, આનંદની રાત્રિ થશે. બોલીએ આમીન. અને જે વચનો આપણા માટે દેવ તરફથી આપણને મળી રહ્યા છે એ વચનો આ દિવસોના અંદર દેવ તેમના લોકોના જીવનમાં અદ્ભુત રીતિથી તે પ્રગટ કરવા માંગે છે. બોલીએ આમીન, હાલેલુયા. બોલીએ હાલેલુયા. અને આપણે દેવના સામર્થ્ય વચનને એવી રીતના વાંચ્યું છે કે तुम आनंद पूर्वक उद्धार के स्रोतों से जल भरोगे. यहाँ पर क्लियरली तीसरे वचन में हम पढ़ रहे हैं. उसके साथ ये अपना परिचय का वचन है. આપણે વાંચીએ यूहन्ना रुचि सुसमाचार. यूहन्ना रुचि सुसमाचार એમના અધ્યાય આપણે કાઢીએ અને જે વચન આપણું પરિચયનું છે બહુ જ
સ્પષ્ટ રીતેથી આપણને ખબર છે કે યુહન્ના રુચિ સુસમાચારના અંદર શું આપણા માટે વચન આવેલું છે. 8મો અધ્યાય આપણે પેલું વાંચીએ, 8મો અધ્યાયમાંથી વાંચીશું, પછી 7મો અધ્યાય અને 38 વચન આપણે વાંચીએ. પેલું વાંચીએ 8મો અધ્યાય અને 12મું વચન વાંચો. 8 કા 12. ઈસુએ ફરી તેઓને કહ્યું કે ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે જગતનો અજવાળો હું છું. આગળ જે મારી પાછળ આવે જે છે ઈસુની પાછળ આવે છે તે અંધકારમાં નહીં તે ચાલશે, અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનો અજવાળો પામશે. બધા જ કહીએ આમેન. આમેન. તે જીવનનો અજવાળો પામશે. આજ રાત્રે ઘણા લોકોના જીવનના અંદર એ અનુભવ થવાનો છે અને થઈ રહ્યો છે. વહાલાઓ, ચાહે ગમે તે પરિસ્થિતિ આપ જીવનના અંદર એવું એક અનુભવ કરી રહ્યા હોય, કોઈ વાંધો નહીં, પણ આજે રાત્રે તમારા જીવનના અંદર એ જીવતો અજવાળો પ્રગટ થવાનો છે. બોલીએ આમેન. અગર અજવાળો જો આપણા જીવનના અંદર પ્રગટ થાય છે તો માનો આપણા જીવનમાંથી પરિસ્થિતિ દૂર થઈ રહી છે, અંધારું દૂર થઈ રહ્યું છે. અંધારું એટલે બહુ જ ભયંકર પરિસ્થિતિ કહેવાય. અંધારું એટલે ભયનું પરિસ્થિતિ કહેવાય. અંધારું એટલે ગભરાટ. અંધારું એટલે ભયંકર જે એક ડરનું વાતાવરણ કહેવાય. પણ એ ડર અને ગભરાટ અને અનેક પ્રકારના ચિંતાદાયક વાતાવરણને દૂર કરીને ઈશુ પ્રભુ તેમના અજવાળાથી તેમના લોકોને ભરી દેવા માંગે છે. બોલીએ આમેન. એટલા માટે ઈશુ ખ્રિસ્ત એ જીવનનો ઝરો છે. ઈશુ ખ્રિસ્ત એ જીવનનું પાણી છે. ઈશુ ખ્રિસ્ત એ જીવનની રોટલી છે. વહાલાઓ, જેમ આપણે આ શરીરને ટકાવવા માટે રોટલીની જરૂરત રહી છે, આપણે ખોરાક લઈએ છીએ અને આ શરીરને આપણે ટકાવીએ છીએ, યા એમને તંદુરસ્ત રાખવા માટે એમાં શક્તિ બળ પ્રાપ્તિ થાય એના માટે આપણે ભોજન યુઝ કરીએ છીએ, લઈએ છીએ. આપણે ટાઈમ પ્રમાણે ભોજનની વ્યવસ્થા રહે છે અને તે પ્રમાણે આપણે લઈએ છીએ. તેમજ મને આજે રાત્રે કહેવા દો, આત્મિક જીવનને મજબૂતાઈ માટે અને આ જીવન ક્ષેત્રના અંદર દેવના આશીર્વાદ પ્રાપ્તિને માટે યા દેવના સામર્થ્ય કાર્ય આપણા જીવનમાં અધિકતા થાય એના માટે યા આ જીવનને સરળતાના અંદર ચલાવવા માટે જે આશા અને જે દિશા ખરી દિશા છે તે તરફ લઈ જવા માટે ઈશુ પ્રભુની બહુ જરૂરત છે. બોલીએ આમેન. હાલેલુયા. અને જો આપણા જીવનના અંદર એ ઈશુ ઉદ્ધાર કરતા મસાયા છે, એ મસાયાને જો આપણા જીવનના અંદર આપણે રોજ ને રોજ એમને પ્રથમ સ્થાન આપીશું તો અધિકતા અને અધિકતા આપણા જીવનના અંદર ઈશ્વરી મહિમાને આપણે જોઈ શકીશું. બોલીએ આમેન. અને તેમ કરીને જીવતા દેવની સ્તુતિ યા જીવતા દેવની આરાધના કરતા યા તેમની મહિમા યા તેમનો આશીર્વાદને આપણે પ્રાપ્ત કરી શકીશું. બોલીએ હાલેલુયા. તો એના માટે આપણે ચાલો એ વચનને વાંચીએ. 7મો અધ્યાય અને 38 વચન યુહન્ના રુચિ સુસમાચાર પઢીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે જે છે, કોઈ ઈશુ ખ્રિસ્તના પવિત્ર નામ પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. બોલીએ આમેન. આમેન. હાલેલુયા. આજે ઘણા લોકોના જીવનમાં જે સ્ટોપ થઈ ગયેલી બાબતો ઈશુ ખ્રિસ્ત સંબંધી યા એમના કાર્ય એમના મહિમાના સંબંધી અને એમના આશીર્વાદોના સંબંધી જે રોકાયેલી બાબતો છે, આજે રાત્રે ઈશુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જેવો વિશ્વાસ કરશે તેમના હૃદયમાંથી તેમના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહી નીકળશે. બોલીએ આમેન. જીવતા પાણીની નદીઓ વહી નીકળશે એટલે પ્રભુ ઈસુ મસીહે તમને ને મને એક લોકોને માટે ઉદ્ધારના કારક યા આશીષના કારક અને એક માર્ગદર્શનના કારણ બનાવ્યા છે. અને એના લીધે એના માટે આપણે આ દિવસોના અંદર શાંત ના રહીએ, પણ જીવનના અંદર જે થયેલા અનુભવ પ્રમાણમાં હકીકત જીવનના અંદર પ્રેક્ટિકલ જે એક્સપિરિયન્સ અનુભવો થયા છે એમને લઈને આપણે એ કાર્યને વધારીએ. બોલીએ વધારીએ. બોલીએ વધારીએ. હાલેલુયા. કેમ કે દેવની મરજી આ છે કે આપણે ઈશ્વરીય કાર્યને પ્રગટ કરી શકીએ. બોલીએ આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા.
એના માટે વહાલાઓ, જે કોઈ પરિસ્થિતિ તમને ઘેરી રાખી હોય, યા પ્રાર્થના કરવા માટે રૂકાવટ હોય, બાઇબલ રીડ કરવા માટે રૂકાવટ હોય, યા આત્મિક જીવનના ક્ષેત્રના અંદર વધવા માટે રૂકાવટ હોય, યા ગમે તે પરિસ્થિતિનો સામનો તમે કરી રહ્યા હોય, પણ આજે રાત્રે તે એ બધી રૂકાવટોનો એક લાસ્ટ નાઇટ છે અને આજે પ્રભુ તમને કમ્પ્લીટલી ફ્રી બનાવવા માંગે છે. બોલીએ આમેન. અને ઈશ્વરીય સામર્થ્યને તમારા જીવનના અંદર તમે પ્રગટ થતા જોવાના છો, એવું હું આત્માના અંદર અનુભવી રહ્યો છું. હાલેલુયા. એવું હું આત્માના અંદર અનુભવી રહ્યો છું. અને જે આત્માના અંદર દેવ અનુભવ કરાવે છે તે કરે છે. હાલેલુયા. તે થાય છે. બોલીએ થાય છે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. એટલા માટે આપણે અહીંયા બહુ જ સ્પષ્ટ રીતિથી વચન વાંચ્યું. એવું લખ્યું છે कि जो मुझ पर विश्वास करेगा और जैसा पवित्र शास्त्र में आया है उसके हृदय में से जीवन के जल का नदियां बह निकलेगी. बोलिए आमेन. उनके हृदय में से जो विश्वास करेगा उनके हृदय में से. हालेलुया. तो हमें विश्वास करना होगा. हमें विश्वास करना होगा. આપણે વિશ્વાસ કરવો જોઈએ. ઘણીવાર આપણે કહીએ છીએ હું વિશ્વાસી છું, હું વિશ્વાસી છું, હું વિશ્વાસી છું, પણ કોઈ પણ એવો સમય આવી જાય તો આપણે કહી શકીએ કે હવે મારે શું કરવું, હવે મારે કોને કહેવું, અને એમ કરીને આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. પણ જે બાબત જે આપણે ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ પર વિશ્વાસ કર્યું છે તો દેવ તેમનો સામર્થ્ય કાર્ય તેમના લોકોના જીવનમાં કર્યા વગર રહેશે નહીં. બોલીએ આમેન. આપણે વિશ્વાસ કરવો જોઈએ. અને જો વિશ્વાસ કરીશું તો માની લો अपना जीवन माथी, अपना पेट माथी, हिंदी में लिखा है हृदय में से, बट जो गुजराती भाषांतर में पेट का शब्द आया है वो बराबर है, क्योंकि हिब्रू भाषांतर में वो पेट का शब्द उसमें आया हुआ है. प्रेज द लॉर्ड. हालेलुया. सो प्रभु की स्तुति हो. हमारे पेट में से जीवन की जल की नदियां बह निकलेगी. ये परमेश्वर की योजना आपके लिए है. बोलिए आमीन. जो विश्वास करेगा, जो विश्वास करेगा, जो उनके पेट में से जीवन की जल की बह निकलेगी तो कोई भी परिस्थिति उनको रोक नहीं सकेगी. बोलिए आमीन. हालेलुया. कोई भी शक्ति उसको रोक नहीं सकेगी, क्योंकि उसके जीवन में परमेश्वर का सामर्थ प्रकट होगा. बोलिए आमीन. हालेलुया. પ્રભુના સેવકે જ્યારે લીડ કરતા કહ્યું કે મારા જીવન સંબંધી ખરેખર હું બહુ જ નાની ઉંમરમાં હતો અને તે ઉંમરના અંદર જ દેવે તેની સેવા માટે બોલાવ્યો અને અલગ કર્યો. મેં ભણવા માટે ઘણી બધી એક ઈચ્છા રાખી અને મારા માટે વ્યવસ્થા પણ થઈ ગઈ. હું ભણી શકું તેવું હતું, પણ દેવની યોજના મારા માટે અલગ હતી અને હું ભણી નહીં શક્યો. અમારા ગામના અંદર ચોથા ધોરણ સુધી સ્કૂલમાં ગયો, પરંતુ ત્યાં અમારો ટીચર અમને કંઈ પણ શીખવતો નહોતો. એટલા માટે અમને ના લખતા આવડે ના અમને વાંચતા આવડે. તે પરિસ્થિતિ મારી હતી. અને એ સમયના અંદર 9 વર્ષની ઉંમરના અંદર દેવે મને તેની સેવા માટે અલગ કર્યો. હાલેલુયા. દેવ આપે મને કીધું કે બેટા તું બહુ નાનો છે, આટલી ઉંમરમાંથી જ મારી સેવા માટે તમારા જીવનને હું ઉપયોગ કરવા માંગુ છું. પ્રેઝ ધ લોર્ડ. બીજી વાત કીધી કે તમને વાંચતા કે બોલતા આવડતું નથી, પણ હું તમને વાંચતા અને બોલતો કરીશ. પ્રેઝ ધ લોર્ડ. ત્રીજી વાત કરી કે તારી પરિસ્થિતિ બહુ એક વીક છે, પણ હું તને બ્લેસ કરીને ચલાવીશ. હાલેલુયા. અને ચોથી વાત કરી કે તું જ્યાં કંઈ મારી સેવાને માટે જશે ત્યાં હું તમારી સાથે રહીશ. પ્રેઝ ધ લોર્ડ. આ 4 બાબતો મારી સાથે પ્રભુએ સ્પષ્ટ રીતેથી કરી. એમાં કોઈ પણ ડાઉટ નહીં, કોઈ પણ શોક નહીં. એ સ્પષ્ટતાની બાબતો આજે હું મારા જીવનમાં પૂરી થતી જોઈ રહ્યો છું. બોલી આમેન. હાલેલુયા. અને મેં વિશ્વાસ કર્યો એ બાબત પર, અને હું ઈશ્વરની સેવા માટે તૈયાર થઈ ગયો, અને દેવે તેના કાર્યને માટે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. આપણા ભારત દેશના અંદર સિર્ફ જમ્મુ કાશ્મીર સિવાય બધા જ રાજ્યના અંદર ગણી ગણીને પ્રભુ તેની મહિમાને માટે લઈ ગયો છે. પ્રેઝ ધ લોર્ડ. અને આઉટ ઓફ કન્ટ્રી 25 કન્ટ્રીઓમાં એ સાક્ષી ફેલાવવા માટે દેવે અનુગ્રહ આપ્યો છે. હાલેલુયા. મારા વહાલાઓ, એ મારો પોતાના બળ કે બુદ્ધિ નથી, પણ એ ઈશ્વરીય શક્તિ છે. બોલી આમેન. ઈશ્વરીય કાર્ય છે, એ તેમના વચન છે, અને વચન જે પૂરું કરવા માટે દેવ સર્વશક્તિમાન છે. બોલી આમેન. એટલા માટે આપણે વિશ્વાસ કરીએ, આપણા જીવનમાંથી જીવતા પાણીની નદીઓ વહી નીકળશે. હાલેલુયા.
આપણે બંધ થયેલી નદી નથી, પણ વહેનારી નદી છે. કહો તમારા પડોશને, તમે વહેનારી નદી છો. તમે વહેનારી નદી છો. હાલેલુયા, હાલેલુયા. વહેનારી નદીના પાણી બહુ સ્વીટ હોય છે, ચોખ્ખું હોય છે, હે ના? અને બંધ પડી ગયેલું હોય તો मुझे अभी उसका वर्ड गुजराती में नहीं आता. બંધ પડી ગયા હોય, અગર જે નદીનું પાણી વહેતું ના હોય અને જે થોડું થોડું પાણી એકઠું થયેલું હોય, તે પાણી કેવું હોય તમને ખબર છે? હા, કેમ કે આ એરિયામાં પણ ઘણી બધી નદીઓ છે, હે ને? અમારા એરિયામાં પણ નદીઓ છે નાની નાની, હવે સુખાવા માંડી છે. અને બંધ પડી ગયેલી નદી એ વધારે કંઈ એક કામમાં નથી આવતી, પરંતુ વહેનારી નદી એ જ્યાં સુધી વહે ત્યાં સુધી વહી શકે છે. બોલીએ આમેન. તેવું તમારું જીવન છે ઈસુ પ્રભુમાં. બોલીએ આમેન. તેવું આપણું જીવન છે ઈસુમાં. બોલીએ આમેન. હાલેલુયા. દુશ્મન ગમે તે પ્રકારની તમને નાશ કરવા માટેની યોજના કરશે, પણ ઈસુ આવ્યો એ જીવન લઈને આવ્યો છે. ઈસુ જે આપણા જીવનમાં આવ્યો એ જીવન લઈને આવ્યો. જીવન જ નહીં, પરંતુ અનંતકાળનું જીવન લઈને આવ્યો છે. અને એ જીવન દરેક માનવ જાતિને માટે તેઓએ જાહેર કર્યું છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેના માટે છે. એ ફોર્સફુલી બાબત નથી, પણ જે વિશ્વાસ કરે તેના માટે છે. બોલીએ આમેન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. બોલીએ હાલેલુયા. અને આ દિવસોના અંદર વિશ્વાસ કરવાનો સમય આવી ગયો છે. બોલીએ આમેન. આપણે પણ એક દેખાવટી બિલીવર્સ નહીં, દેખાવટી વિશ્વાસી નહીં, પણ આપણે હકીકત વિશ્વાસી થઈએ, હે કે નહીં? દેખાવડ વિશ્વાસી નહીં, આપણે સન્ડે ચર્ચમાં જવા પૂરતા વિશ્વાસી ક્રિશ્ચન નહીં, પણ વિશ્વાસ એવો કરીએ કે તે કામમાં આવે. બોલીએ આમેન. વિશ્વાસથી જે કરેલી પ્રાર્થના, વિશ્વાસથી જે કરેલું કામ, તે ઈસુ ખ્રિસ્તના અંદર સફળ થશે. બોલીએ આમીન. અને તે જ કામ કરવા માટે તેવે તમને ને મને ઉઠાવ્યા છે. હાલેલુયા. બોલીએ હાલેલુયા. ઈશ્વરીય સામર્થ તમારા જીવનમાં અદ્ભુત રીતિથી આજ રાત્રે પ્રગટ થવાનો છે. બોલીએ આમેન. એવું અમારા મનમાં એવો વિચાર આવ્યા કરતો હતો કે આજે હું ઝાંખી વિશે પ્રચાર કરું, પણ એ કંઈ મારી તૈયાર કરેલો મેસેજ નહોતો. બટ સડનલી મેં અહીંયા બેઠો બેઠો એવો વિચાર આવ્યો કે ઝાંખી સંબંધી, ઝાંખીને કેટલા લોકોએ એમ કીધું કે ઝાંખી સારો વ્યક્તિ નથી, લોકો પાસેથી બહુ બધા પૈસા ઉઘરાણો કરી લીધા છે અને એ તો બહુ પાપી છે, અને લોકો કહે છે કે એ તો બહુ પાપી છે, અને તે જ ઝાંખીના ઘરના અંદર ઈસુ જવા માટે તૈયાર થઈ ગયો. હાલેલુયા. હાલેલુયા. એમના જીવન, એમના કાર્યને નહીં જોયું, પણ ઝાંખીની સમર્પણને ઈશુએ જોયું, અને ઈશુએ કીધું કે હે ઝાંખી, જલ્દી નીચે ઉતરી આવ, આજે મારે તમારા ઘરે ઉતરવું છે. હાલેલુયા. અને ઈશુએ કીધું આ પણ એક ઇબ્રાહિમનો એક દીકરો છે, સંતાન છે, અને આ ઘરના અંદર તારણ આવ્યું છે, અને તે જ તારણ આજે આપણા ઘરમાં આવી રહ્યો છે. બોલીએ ને આમેન. હાલેલુયા. કંઈક તો અમેઝિંગ થવાનું છે, કંઈક તો અમેઝિંગ થવાનું છે, કંઈક તો બદલાવ થવાનો છે. બોલીએ આમીન. હાલેલુયા. બોલીએ હાલેલુયા. સો આજે ઉદ્ધારના સ્રોતામાંથી જીવનના જલને આપણે જે ભરી રહ્યા છે એને હવે વહેવા દઈએ. ઘણા વર્ષો વીતી ગયા છે, ઘણો ટાઈમ નીકળી ગયો છે. વહાલાઓ, સ્ટેપ બાય સ્ટેપ કેટલા ફાસ્ટ વર્ષો વીતી જઈ રહ્યા છે, કેટલા ફાસ્ટ. એવું લાગે છે કે હવે જાન્યુઆરી આવી ગયો, પછી ફેબ્રુઆરી અને માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને પાછું ડિસેમ્બર આવી જશે, હે કે નહીં? હવે તો કપડાં આપણે ડિસેમ્બર માટે લઈએ છીએ, તે પૂરા યુઝ ના કરી શકીએ તો તેટલામાં તો પાછું ડિસેમ્બર આવી જાય છે. હા ને, કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે બધું જ. હવે બધું જ ફાસ્ટ છે. ખાવાનું પણ ફાસ્ટ છે, બનાવવાનું પણ ફાસ્ટ છે, બધું જ હે ના ફાસ્ટ થઈ ચૂક્યું છે. તો આપણો પણ વિશ્વાસ પણ ફાસ્ટ હોવો જોઈએ. એમને સ્લો કરીને, ડાઉન કરીને મૂકી નહીં દેવું છે. ઈસુ પરનો વિશ્વાસ એટલે ઈસુ હી પ્રભુ હે. હાલેલુયા. ગમે તે પરિસ્થિતિ થાય, પણ ઈસુ મારો પ્રભુ મારા માટે વે મેકર છે. હાલેલુયા. માર્ગ બનાવનાર છે, રાહ બનાવનાર છે, અને તે આજે રાત્રે આપણે માટે રાહ બનાવી રહ્યો છે. બોલીએ આમીન. હાલેલુયા.
બોલીએ હાલેલુયા, બોલીએ હાલેલુયા. આજે પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે. તૈયાર છો? હાલેલુયા. દેવનું સામર્થ્ય હાથ તમને સ્પર્શ કરીને આશીર્વાદિત કરવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. ચાહે ગમે તે પરિસ્થિતિ જીવનમાં આવી હોય, લોકોએ તમને પાપી છે એમ કરીને જાહેર કર્યા હોય, લોકોએ તમારું ગમે તે નામ આપ્યું હોય, પણ આજે રાત્રે પ્રભુ ઈશુનું સામર્થ્ય, તેની દયા, તેનો અનુગ્રહ હજુ તમારા જીવનમાં વધી રહી છે. અને એના કારણે આપણી બધી જ કમજોરીઓને દૂર કરીને, આપણને યોગ્ય બનાવીને, તેમના દીકરા દીકરીઓ બનાવીને આપણા જીવનમાંથી જીવતા પાણીની નદીઓ વહેવા માટે આજે તૈયાર કરી રહ્યો છે. હાલેલુયા. બોલીએ હાલેલુયા, બોલીએ હાલેલુયા. મારા વહાલાઓ, વર્ષોથી વર્ષો ને વર્ષો અમારા બાપ દાદા વીતી ગયા. અમારા ખેતરના અંદર સુખાયેલું, આ સમયમાં તો બધું સુકાઈ જાય, કશું પણ રહી નહીં. 2-3 દિવસ વરસાદ ના પડે તો અમારું ખેતરમાં એમ કંઈ પણ પાક નાખેલો હોય તે ચીમડાવવા માંડે, એવી અમારી જમીન છે. અને એ સમયના અંદર અમે ત્યાં પાણીને માટે બહુ વ્યવસ્થા કરી રહ્યા હતા. અમે ત્યાં પ્રેયર સેન્ટર પણ બનાવ્યું છે અને દર સેમિનારના અંદર અમે ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડતા. એટલું બધું મહેનત કરવી પડતી. અમે બોર માટે વ્યવસ્થા કરી. 7 બોર અમે ત્યાં ઉતાર્યા. 600 ફીટ્સ એટલા બધા ઊંડાઈમાં અમે બોર ઉતારતા, પણ અમને પાણી મળે પણ બહુ ઓછું મળે. અને એમ કરીને પછી મારા મનમાં એવો વિચાર આવ્યો કે આ જગ્યા અમે હરિયાળીમાં જોવા માંગીએ છીએ. આવી ડ્રાય પ્લેસીસ વી ડોન્ટ લાઈક, અમને પસંદ નથી. અને એમ કરીને અમે જે પ્રાર્થનામાં પ્રભુને મેં કીધું કે પ્રભુજી, 7 બોર્સ થઈ ગયા છે, 7 બોર થઈ ગયા છે, એના અંદર અમને કશું પણ પાણી મળ્યું નથી, મળ્યું પણ ઓછું મળ્યું, જેમાં અમે સંતોષકારક નથી. હવે તમારી સી મરજી છે તે અમને બતાવો, તે અમે કરીશું. અગર તમે આ બોરોના અંદર પાણી આપો તો અમે બીજો બોર ના કરી શકીએ. એટલા માટે તમે કહો કે અમારે નવો બોર કરવું છે કે તમે આ જ બોરોના અંદર પાણી આપશો. અને પ્રભુએ મને કીધું કે તમે નવો બીજો બોર કરાવો. અને મેં કીધું કે પ્રભુ, એના માટે પણ તમારે જ વ્યવસ્થા કરવી પડશે. હાલેલુયા. નવા બોર માટે પણ તમને વ્યવસ્થા કરવી પડશે. અને મારા પ્રેયર વરીઓને અને ગ્રુપ જે સ્ટાફના જે લોકો છે મિનિસ્ટ્રીના અંદર, એ લોકોને અમે જાણ કરી કે આવું આવું પ્રભુની મરજી છે. પ્રભુની સ્તુતિ થા. અમે વન ડે ફાસ્ટિંગ પ્રેયર કરી. ગુરુવારના દિવસે અમે ફાસ્ટિંગ પ્રેયર કરી અને શુક્રવારના દિવસે અમે મશીન લાવ્યા, મતલબ બોરની ગાડી લાવ્યા. અને જ્યાં અમે પોઈન્ટ મુકાવ્યો તે પોઈન્ટમાં જેમ જે મશીન ચાલુ કર્યું, બિલકુલ પણ ત્યાંથી એમ ધૂળ નથી ઉડ્યું, એકદમ એમ ભીનાયેલું નીકળ્યું. અને 15 ફૂટ પર ગયું મશીન, જે બોર, અને પાણી બહાર આવી ગયું. હાલેલુયા, હાલેલુયા. ઉપર છે ટેકરા પર, ત્યાં કોઈ પણ પાણીની વ્યવસ્થા થઈ શકે તેવી એક જગ્યા નથી. તે એકદમ સુખાયેલી જગ્યા, બહુ વર્ષો વીતી ગયા ત્યાં સુધી સુખાયેલી. અને આજે આપણે તે જગ્યાને જોઈએ છે તો હરિયાળી થઈ ગઈ છે. મેં મારા ફ્રેન્ડને મેં વિડીયો કોલમાં એને બતાવ્યું કે આજે હું કામ કરું છું, પાણી મૂકેલું છે અહીંયા મકાઈના અંદર. તો એ કહે છે કે એટલું બધું લીલોતરી થઈ ગયું. હા, મેં કહું એ તો ઈશ્વરનો આશીર્વાદ છે. હાલેલુયા. મારા વહાલાઓ, વર્ષો વીતી ગયા હોય, આપણે વિશ્વાસી કરતા થાકી ગયા હોય, પણ હજુ સુધી આપણી જમીન એક હૃદયરૂપી જમીન એ સૂકી પડી હોય તો વિશ્વાસી કહેવાનું કોઈ મતલબ નથી. પણ આજે રાત્રે આપણા જીવનના અંદર દેવ જીવતા એક પાણીની નદીઓ વહેવડાવવા માંગે છે. બોલીએ આમેન. હાલેલુયા, ઓ હાલેલુયા. આપણને ડ્રાય કરીને, સૂકા છે એમ કરીને છોડી દેવાનો નથી, પણ ઈશ્વરી યોજના તમારા ને મારા માટે છે કે આપણે હરિયાળીના અંદર બદલાઈ જઈએ. બોલીએ આમેન. ઈશ્વરી મરજી છે કે આપણે એ પાણી બીજા સુધી પહોંચાડીએ અને દેવની મહિમાને આપણે પ્રગટ કરી શકીએ. બોલીએ આમેન. ચાલો, આપણું પરિચયનું વચન છે. હજુ એક વચન વાંચીએ. आइज़ाया 58, आइज़ाया और उसका 11 वचन, 11वां वचन हम पढ़िए. 51, 8 आइज़ाया और यशायाह का गुजराती में 58 का 11. યહોવા તને નિત્ય દોરશે, યહોવા તને નિત્ય દોરશે, ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. તારો જીવ શું કરશે? તૃપ્ત કરશે. અને ને તને નવું બળ આપશે. હાલેલુયા.
બધા જ કહેંગે હાલેલુયા. તમને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પાયેલી તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો આ ને જે જરાનો અખોટ પાણી જે જરાના આ અખોટ પાણીના જેવો થઈશ. જે झराना अखूट पानी जेवो थे से हालेलुया. प्रभु की स्तुति थाओ. यहाँ पर हमने बहुत स्पष्ट रीति से प्रभु का वचन पढ़ा है. लिखा है कि यहोवा तुझे लगातार लिए चलाएगा. हालेलुया. लिखा है और लिखा है कि और अकाल के समय तुझे तृप्त और तेरी हड्डियों को हरी भरी करेगा. और लिखा है तू सिंची हुई बारी और ऐसे सोते के समान होगा जिसका जल कभी नहीं सूखता. ऐसे स्रोते के समान होगा जिसका जल कभी नहीं सूखता. बोलिए आमेन. તે પાણીનો ઝરો તમારામાં નીકળવા માંગે છે. બોલીએ આમેન. હાલેલુયા. એક દિવસે મારી સાથે એક છોકરો મુંબઈ આવ્યો અને મને એમના વિશે એક સપનું આવ્યું. મને એમનું ખેતર કેટલું છે એ બી નથી ખબર અને એમના ખેતરના અંદર બોર કરાવેલો છે કે ના કરાવેલો છે તે પણ નહીં ખબર. પણ મને એવું ડ્રીમ આવ્યું. મને એ છોકરો દેખાયું અને એમને હું જોતો હતો અને એ ખેતરના અંદર બહુ મોટા મોટા ખેતરોના અંદર એ કામ કરતો હતો અને જે એમના ખેતરો હતા એના અંદર જે પાણીનો ઝરો હતો એ બહુ જ મોટો ઝરો. એટલે એ ઝરો ક્યારે જ પણ સુકાય નહીં એટલો મોટો ઝરો હતો. અને એમ કરીને મેં એને જોયો અને પછી એ એટલો બધો વ્યસ્ત થઈ ગયો એના અંદર કામ કરતા કરતા. બહુ સુપર મને ડ્રીમ આવ્યું. પછી મેં છોકરાને કહી બતાવ્યું કે ભાઈ મને એવું સપનું આવ્યું છે કે તમારા બહુ મોટા ખેતરો છે અને એના અંદર બોર છે મતલબ પાણીનો ઝરો છે અને તે બહુ બધું પાણી છે એવી રીતના. તો એણે કીધું કે બાબા અમારા 2 ખેતરો છે વેચાઈ ગયેલા છે પણ એક જે બોર કર્યું છે એના અંદર પાણી જે છે એ કઈ પણ સિઝન હોય ઓછું થતું જ નથી. અમે ઉપરથી જ એમનામાંથી પાણી લઈએ છીએ અને અમે જમીનના અંદર ખેતી કરીએ છીએ એવું એણે કીધું. તો મેં કીધું કે હવે આ બોર વિશે હોય કે આત્મિક જીવન સંબંધી હોય પણ હું એટલું જાણું છું કે તમારા માટે દેવની યોજના કંઈક છે. હાલેલુયા. વહાલાઓ, ચાહે આપણે મોટા હોય કે નાના હોય, ધનવાન હોય કે ગરીબ હોય, ભણેલા હોય કે અભાણ હોય, ગમે તે પરિસ્થિતિના અંદર જીવન કેમ ના જીવી રહ્યા હોય પણ આજે રાત્રે આપણા જીવનના અંદર જે જીવતા જળનો એક જલ પાણીનું ઝરણું જે ફૂટવા માંગે છે તે વિશેષ છે. બોલીએ આમેન. હાલેલુયા. સુકાયેલી જમીનને હરિયાળીના અંદર બદલવા માટે અને એ અખૂટ પાણી જે છે એ ઝરો આપણા જીવનના અંદર ફૂટી રહ્યો છે. બોલીએ આમેન. એટલે તારણના ઝરામાંથી પાણી ભરેલું છે અને એ પાણી આપણને મળી રહ્યું છે. બોલી આમેન. શમરૂની બહેન કહી રહી હતી, એ કહેતી હતી ઈશુને કે ઈશુ એ પાણી મને આપ કે મને આટલે દૂર પાણી પીવા માટે આવવું ના પડે. પણ ઈશુ એમની સાથે કયા પાણી સંબંધી વાત કરતો હતો એ એમને ખબર ના પડી. પછીથી એમને ખબર પડી કે ઈશુ એ મસાયા ઉદ્ધાર કરતા આવનાર જે ઉદ્ધાર કરનાર હતો તે આજ છે. હાલેલુયા. વહાલાઓ, આપણને બહુ જ પહેલેથી ખબર છે કે ઈશ્વરે આપણા માટે બહુ મોટો પ્રેમ કર્યો અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યો એના માટે કે દરેક માનવ જાતિનો ઉદ્ધાર થાય અને તેવો ઈસુ ખ્રિસ્તના અંદર વિશેષ રીતિથી દેખાય. હાલેલુયા. અને જે સુકાયેલી જમીન યા જે આશા વગરનું જીવન, દિશા વગરનું જીવન જે હતું તેને માર્ગદર્શન આપવા માટે, તેમને દિશા બતાવવા માટે, તેમને આશા બતાવવા માટે ઈશુ પ્રભુ આ પૃથ્વી પર આવ્યો અને તે આપણા જીવન સુધી પહોંચ્યો છે. બોલી આમેન. ધન્ય અને આશીર્વાદિત તમે આપણે છે. એટલા માટે વહાલાઓ, આ દિવસોના અંદર આપણે ઈસુ ખ્રિસ્તના અંદર બની રહે. આ પાણીનું જે વહેણ જે છે, જે વહેનારું પાણી જે છે તે આ વર્ષમાં रोकाई जवानो नहीं. मतलब ये स्टॉप होने वाला नहीं है. बोलिए आमीन. ये रुकने वाला नहीं है, ये बहुत ही बहने वाला है. चाहे कुछ भी सिचुएशन होने दो, बट बाय द पावर ऑफ द होली स्पिरिट ये सब काम होने वाला है. बोलिए आमीन. कल शाम को पवित्र आत्मा ने मुझे यही बात बताई कि कितना भी परिस्थिति सिचुएशन क्यों ना होने दो, बट ये कार्य बढ़ता जाएगा. बोलिए आमीन. ये काम बढ़ता जाएगा. बोलिए बढ़ता जाएगा. બધા જ બોલો बढ़ता जाएगा. બધા જ કહો વધતું જશે. અને ચૌધરીમાં કહેવાય તો
વધતો જાય, રોકાવાનું કાંઈ ની કાંઈ. હા, દેવનું સામર્થ્ય હશે એટલે દેવનું કામ હોવાનો જા. હા કા, हालेलुया, प्रभु की स्तुति हो। परमेश्वर अद्भुत बातें अपने लोगों के जीवन में प्रकट करने वाला है, बोलिए आमेन। हालेलुया। आप अपने पड़ोस को ये बात कहो, रुको मत, आगे बढ़ो। विश्वास किया है ना यीशु में, आप बहने वाली नदी हो। हालेलुया, તમે વહેનારી નદી છો, બોલી આમેન। હાલેલુયા, વહેનારી નદી જ્યાં જશે ત્યાં જીવન ફેલાવશે, બોલી આમેન। આપણે સ્પષ્ટ રીતેથી હજકીએલમાં વાંચીએ છે, એ પાણીની નદી, એ નદીનું પાણી જ્યાં કઈ ગયું ત્યાં જીવન ગયું। હાલેલુયા। અને ઘણા જીવજંતુ જીવતા રહ્યા એવું આપણે વાંચીએ છે। વહાલાઓ, આજે રાત્રે આપણે આ પાણી જે લેવા માટે આવ્યા છે, આ પાણીને ભરી લઈએ, બોલીએ ભરી લઈએ, ભરી લઈએ। હાલેલુયા। આનંદથી ઉદ્ધારના સ્ત્રોતામાંથી પાણીને ભરી લઈએ। અને આજે રાત્રે આપણા માટે મોકો છે। જે બાબત તમને ડિસ્ટર્બ કરતી હોય તેને ઈશ્વરના નામમાં આજે ધમકાવીએ, दूर કરીએ। ઈશ્વર પ્રભુના નામે આપણા જીવનમાં અદ્ભુત કામ થવાના છે, અદ્ભુત કામ થવાના છે। આપણે દેવની મહિમા જોવાના છે, બોલીએ આમીન। હાલેલુયા, બોલીએ હાલેલુયા, હાલેલુયા। કેમ કે ઈશ્વરનું સામર્થ્ય છે, બોલીએ આમેન। અમે એક સમય 1998 માં મિનિસ્ટ્રી માટે જ બહાર ગયા હતા અને ત્યાં એવી પરિસ્થિતિ અમારા જીવનમાં થઈ ગઈ અને તે ટાઈમ પર બધું બહુ જ અસ્તવ્યસ્ત થઈ ગયેલું। મસી લોકોના જીવનમાં કંઈક બધું એમ એક અસ્તવ્યસ્ત પરિસ્થિતિ થાય એવું એક ક્લાઇમેટ ક્રિએટ થયો હતો અને એ સમયના અંદર અમે પણ તે ક્લાઇમેટના અંદર સપડાયા અને અમે મીટિંગ કરીને ઘરે આવવા માટે નીકળ્યા અને ત્યાંથી ચાલીને આવવા માટે 3.5 કલાક સુધી ચાલતા આવવાનું હતું। અને વહાલાઓ જુઓ, ત્યાં લાસ્ટ ગામ આવ્યું અને પછી જંગલ જ આવે અને અમે આજુબાજુમાં જોયું, અમને પાણી જોઈતું હતું। અમે પાણી પીવા માટે પાણીની વ્યવસ્થા એક હેન્ડપંપ હોય તો ત્યાં અમે જઈશું એમ કરીને અમે હેન્ડપંપને જોતા હતા અને બાજુથી ભાઈએ અમને જોયા અને કીધું કે શું જુઓ છો તમે, બહુ ઊંચે અવાજે। મેં કીધું અમે કશું જોતા નથી, અમારે પાણી પીવું છે એટલે હેન્ડપંપને અમે જોઈએ છે। અને ત્યારે એણે કીધું કે તમે ક્યાં ગયેલા, તે બધું એને પૂછતાછ કરી અને એને પછી એમ કીધું કે હું તમને પાણી આપું છું, એમ કીધું હું તમને પાણી આપું છું તો ઉભા રહો। અમે ઉભા થઈ ગયા ત્યાં અને વહાલાઓ જુઓ, એ ઘરના અંદર ગયો, એમની વાઈફને કીધું કે આવું આવું તમે કરો, એ મેડિસિન મતલબ એ ઝેર છે એ પાણીમાં નાખી દો અને એ લોકોને આપી દે એમ કરીને। અને પેલી બેન બહુ ગભરાઈ। અમે તે સમયના અંદર બહુ સરસ જુવાન હતા અને ચારો જુવાનો તે ટાઈમ પર મિનિસ્ટ્રીના અંદર ગયા અને દેખાવામાં પણ સારા દેખાતા હતા તે સમયના અંદર, કેમ કે જુવાન હતા, બરાબર। અને તે બેન કહેતી હતી કે એટલા સરસ જુવાન છોકરાઓ છે, દેખાવામાં પણ સારા છે અને મારા હાથથી ઝેર નાખીને હું એ લોકોને મતલબ પાણીમાં ઝેર નાખીને આપી દઈશ અને તેઓ મરી જશે તો કેટલી ખરાબ વાત છે એમ કરીને તે બેન બહુ ચિંતા કરતી બેસી રહી। તે પાણીના અંદર ઝેર નાખ્યું જ નહીં, પણ પછી એમના પતિ એમને બહુ ઊંચા અવાજે કીધું કે મેં તમને જેમ કીધું છે તેમ કરીને જલ્દી લાવો એમ કરીને એણે બહુ જોરમાં બૂમ પાડી અને પછી તે બેને પેલી ઝેર પાણીમાં નાખી દીધી અને લઈને આવી। અને તે સમયના અંદર મારા હાથમાં જે લોટો લીધો અને મેં એ બેન દૂર હતી ત્યારથી તે ઝેરનો વાસ આવવા માંડ્યો, એ બહુ જ ખરાબ। અને પછી મેં હાથમાં લીધું, જોયું તો એ પાણી નહોતું, પાણી કલરવાળું હતું, કેમ કે એના અંદર ઝેર મિક્સ થઈ ગઈ હતી। અને એ સમયના અંદર હવે અમારે શું કરવું, આ પીશું તો પણ અમારા માટે ડેન્જરસ છે અને નહીં પીશું તો પણ ડેન્જરસ છે, કેમ કે વાતાવરણ તેવું ગરમ હતું। અને એ સમયના અંદર મારા વહાલાઓ, ગમે તે હોય અમે જોયું નથી, એ પાણીના અંદર શું નાખેલું છે તે અમે જોયું નથી પ્રભુ એમ કરીને, પ્રભુ આ પાણીને એ જે કોઈ હોય એને જે અમારા શરીરને માટે એક હાનિકારક નહીં પરંતુ શક્તિના કારક
એટલે કે અમે અહીંથી વ્યવસ્થિત ચાલતા જઈએ એવી શક્તિ અમને મળે, એવું તમે કરો. એમને આશીર્વાદિત કરો ને શુદ્ધ પવિત્ર કરો. નાની પ્રાર્થના કરી અને મેં જ પીધું પહેલું. પછી અહીંયા બેઠા છે પૌલભાઈ, એણે પીધું અને પછી બીજા બે ભાઈઓએ પીધું. અને જ્યારે અમે પીધું તો એવું ફિલિંગ થયું કે જ્યારે હવે હમણાં બધું ફાટી ગયું હોય અંદર, એવું એકદમ બહુ જ સ્ટ્રોંગ એવું થઈ ગયું. હવે અમારે શું કરવું? એ લોકોને મેં ચાલતા ચાલતા પૂછ્યું. પછી ત્યાંથી અમે આગળ વધ્યા. હવે કંઈ થશે, પણ પ્રભુની સ્તુતિ થાવ કે અમને કશું પણ થવા દીધું નહીં. હાલેલુયા. અમે ચારે ચાર જીવતા રહ્યા. 3.5 કલાક સુધી ચાલતા અમે ત્યાંથી ઘરે પહોંચી ગયા. બોલી આમેન. અમે સ્તુતિ કરતા ગીતો ગાતા આવતા હતા અને દેવનો સામર્થ્ય, દેવની સુરક્ષા અમારા માટે ત્યાં પ્રગટ થઈ. બોલીએ આમેન. જુઓ, લોકો આપણને જે પાણી આપે, પાણીની બદલે ઝેર આપી શકે છે, પણ ઈસુ જે આપણા માટે આવ્યો તે જીવન લઈને આવ્યો, અને જીવનનું પાણી નહીં પણ જીવનનો ઝરણો લઈને આવ્યો. બોલીએ આમેન. કે બધા સુધી તે પહોંચી શકે, બધાને તે જીવનનું પાણી આપી શકે. બોલીએ આમેન. કોઈનું નાશ ના થાય પણ બધાનો ઉદ્ધાર થાય, એ હેતુથી ઈસુ આવ્યો છે. બોલીએ આમેન. હાલેલુયા. એ દુનિયાનો પ્રેમ લોકો પ્રત્યે બહુ જ સીમિત છે, પણ ઈસુનો પ્રેમ દરેક વ્યક્તિને માટે અનલિમિટ પ્રેમ છે. બોલીએ આમેન. હાલેલુયા. અનલિમિટ પ્રેમ છે, અને તે પ્રેમના અંદર ઈશુએ તમને બોલાવ્યા છે ભાઈ. એ પ્રેમના અંદર ઈશુએ તમને બોલાવ્યું છે બહેન. ઈશુ પ્રભુના નામમાં આગળ વધ. જે તમે પ્રાર્થના સંગતિ છોડી દીધી છે, પ્રાર્થનામાં આગળ વધો. જે બાઇબલ વાંચવાનું છોડી દીધું છે, બાઇબલ રીડ કરવાનું શરૂ કરો. ફાસ્ટ જઈ રહ્યો છે સમય, આપણને જ્યાदा टाइम नहीं, अभी बहुत कम टाइम है. ओ प्रभु आपके जीवन में कुछ करना चाहता है, इसलिए मेरे प्रियो इन दिनों में हमें बढ़ना होगा. बोलिए आमीन. हालेलुया. अपनी मनमानी नहीं करना, हमें यीशु मसीह के नाम में उसके नाम को ऊंचा करते हुए उसके कार्य के लिए हमें आगे बढ़ना होगा. बोलिए आमीन. हालेलुया. ગુજરાતી ભાષાંતરમાં એક ગીત છે, હે ના, સમય જતો રહેવાનો તે ફરી કદી પાછો નહીં આવવાનો, હે ને, એવું કંઈ ગીત છે. મેં બહુ વર્ષો પહેલા સાંભળેલું છે. વહાલાઓ, આ જ સમય છે આપણા માટે ઈશ્વર પ્રભુ પર પૂરો ભરોસો રાખવાનો. આ જ સમય છે આપણા જીવનને માટે ઈશ્વર પ્રભુમાં બની રહેવા માટેનો. બોલીએ આમેન. હાલેલુયા. કોઈ પણ પરિસ્થિતિ થાય આવે, એના અંદર તમે હારશો પણ નહીં, ડરશો પણ નહીં. ઈશ્વર તમારી સાથે છે. બોલીએ આમેન.